શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીક પણ અહીંયા આપવામાં આવશે. મકર રાશિ અક્ષર ખ છે. મકર લગ્ન અને મકર રાશિ જેની છે તેમને માટે 2024નું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપની રાશિ માટે સારું જોવાશે. વર્ષના પ્રારંભથી પૂરા વર્ષ સુધી તમારી રાશિના સ્વામી શનિ એ બીજા ધન અને કુટુંબ ભાવથી ગોચર કરશે, જે તમારા માટે લાભદાયી બની રહેશે. શનિદેવ કર્મફળદાતા છે. છેલ્લા ઘણા સમયથી જે તકલીફ સહન કરી છે, ઉતાર ચઢાવ તમે જોયા છે, હવે તમારે આ છેલ્લો તબક્કો છે. આ તમારી મહાદશા શનિદેવની છેલ્લો તબક્કો એ તમારે માર્ચ 2025 સુધીનો રહેશે. પરંતુ શનિદેવ કદાપી અનિષ્ટ નથી કરતા. ઉતરતા પણ તમને છેલ્લે શુભ ફળ આપશે. કર્મફળદાતા એમને કહ્યા છે, કર્મનું ફળ તે આપશે. આ વર્ષે તમારે ધનસ્થાનેથી ગોચર કરતા શનિદેવ તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. તમે આ સમયમાં તમારા દરેક સ્નેહીઓને ઓળખી લીધા હશે. વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય હવે સુધરતો જણાશે. અત્યાર સુધી ઘણા સમય સુધી તમારે જે વિદ્યા પ્રાપ્તિમાં મુસીબતો આવતી હતી તે હવે દૂર થતી જોવાશે. ભણવામાં હવે તમારું મન લાગશે, પરંતુ મહેનત તો માગી લેશે. તમારો અઠાગ્રહવાળો સ્વભાવ તમારું લક્ષ્યાંક પૂરું પાડવામાં તમને મદદરૂપ થશે. તમારી રાશિથી વર્ષના પ્રારંભમાં 11માં લાભસ્થાનેથી ગોચર કરતા ભૌતિક સુખના ગ્રહ શુક્ર બુધ સાથે યુતિ કરે છે. એ ભૌતિક સુખમાં તમારો વધારો કરશે. સાથે સાથે તમારું વાણી તત્વ પણ ખુલશે. તમારું સારું ખોટું તમે અહીંયા જોઈ શકશો. રિલેશન કોના જોડે કેવા રાખવા તેનો પણ તમને અનુભવ થઈ જશે. તમારા ભોળપણના સ્વભાવનો જે લોકોએ વિશેષ લાભ લીધો છે અને લે છે તે અહીંયા તમે તેમને ઓળખશો. તમારું પારદર્શક જીવન અને નિખાલસ સ્વભાવને કારણે તમને વિશેષ શક્તિનો સપોર્ટની અનુભૂતિ થશે. અહીંયા ચોથા માતા મિત્ર અને વાહન ભાવમાં મેષ રાશિમાં ગોચર કરતા ગુરુ મહારાજ તમને આ માતાથી સારું રહેશે. મિત્રોનો સાથ સહકાર મળી રહેશે અને તમારે ગાડીનું સ્વપ્ન પણ પૂર્ણ થશે. મે મહિનાથી વૃષભ રાશિમાં ગોચર કરતા ગુરુની 5મા સ્થાને શુભ દ્રષ્ટિ એ તમારા ભાગ્ય ભાવમાં રહેશે. તમારું ભાગ્ય મે મહિના પછી વધુ ઉજ્જવળ જોવાશે. આ ગુરુદેવની 7મી શુભ દ્રષ્ટિ તમારા 11મા લાભસ્થાને થતી હોવાથી આ સમયમાં વિશેષ લાભ તમને મળી રહેશે. ઇન્કમમાં વધારો થતો જોવાશે. આ વર્ષે શનિદેવ તમારા અધૂરા પ્રશ્નોનો ઉકેલ અવશ્ય લાવશે. અવિવાહિત માટે આ સમય સારો ગણાશે. જેના વિવાહ ન થયા હોય એને આ સમયમાં યોગ્ય પાત્ર મળવાના યોગ બનશે. 9મા સ્થાનેથી કેતુનું ગોચર તમને મેડિટેશન, યોગ તેમજ તત્વજ્ઞાનમાં રુચિ વધારશે. સ્ત્રીઓ માટે આ સમય સારો રહેશે. વિશેષ કામગીરી તમને મળશે. તમારા કામની અહીંયા કદર થતી જોવાશે.
તમારું અલગથી વ્યક્તિત્વ બની રહેશે. કુટુંબમાં તમારી મહત્તા વધશે. સંતાનોથી સુખ પ્રાપ્ત થશે. તમારી ધર્મ પ્રત્યેની આસ્થા તેમજ તમારી દયાભાવવાળો સ્વભાવ એ તમને માન સન્માનમાં વધારો કરાવશે. માનસિક સુખ હવે અહીંયા તમને જોવાશે. વ્યવસાય ક્ષેત્રમાં આ સમય સારો છે. ધીરે ધીરે તમારા વ્યવસાયની વૃદ્ધિ થતી હોય, જે ઘણા સમયથી તમે રાહ જોતા હતા, હવે એ વેગ પકડશે. એમાં સારી એવી આવક થશે. આપની બચતમાં વધારો થશે. આકસ્મિક લાભ પણ અહીંયા તમને મળશે. વ્યય ભાવમાં થતી સૂર્યમંગળની યુતિ તમને ક્રોધ અને ગુસ્સામાં સંયમ રાખવાનું સૂચવે છે. કેમ કે સૂર્યમંગળથી ગુસ્સામાં વધારો થશે. ગુસ્સાથી કાર્ય ન બગડે એની તમારે ખાસ કાળજી લેવી પડશે. આ વર્ષમાં તમને નવી મિલકત કે ગાડીની ખરીદી કરાવશે. મિલકતમાંથી તમને લાભ પણ અપવરાવશે. એકંદરે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેશે. અત્યાર સુધીના જે સમય ગયા એના કમ્પેરમાં આ વર્ષ તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે. તમારું કેરિયર ધીરે ધીરે બનતું જોવાશે અને તમારું સ્ટેટસ વધશે. બચતમાં વૃદ્ધિ થશે. તમારું અલગથી સ્ટેટસ બનશે. તમારે ખાસ એ છે કે ગુસ્સા ઉપર નિયંત્રણ ખૂબ રાખવાની જરૂર છે. આપના માટે એક ટ્રીક છે કે હજી તમારો છેલ્લો તબક્કો શનિ મહારાજનો છે. આથી હનુમાન ચાલીસાના પાઠ નિયમિત રૂપે આપ કરજો અને શક્ય હોય તો ખાસ તમે શિવજીના દર્શન કરજો અને શિવજીને જળ ચડાવજો. ઓમ નમઃ શિવાય. નમો નારાયણ.